સુરનગરના રેલવેના નવા જંકશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચતા આગેવાનોએ ફૂલથી વધાવી સ્વાગત કરાયું હતું। પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતીથી વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની શરૂ કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે। આ ટ્રેન સુરનગર આવી પહોંચતા સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનોએ સ્વાગત કરી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું। પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સુવિધા આપવા આધુનિક સુવિધા માટે સજ્જ ટ્રેનો ચલાવવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત સાબરમતી અને વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી, જેને સુરનગરની સહિત 4 સ્ટેશનને બંને દિશામાં સ્ટોપેજ લેશે અને 26 મે એ પ્રધાનમંત્રીના હસ્તે વિડીયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી। આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડશે, જે પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી પૂરી પાડે છે। ત્યારે આ ટ્રેન સુરેન્દ્રનગર આવી પહોંચતા સાંસદ ચંદુભાઈ સિંહોરા, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ટ્રેન અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે। સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આરામદાયક સીટો તેમજ સ્લાઇડિંગ દરવાજો તેમજ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ બાયો ટોયલેટ્સ તેમજ ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ તેમજ સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે, જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે। આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે। આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો पर ऊभी રહેશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, सुरेंद्रनगर। मेरा नाम किरणेंदु आर्या है। मैं राजकोट मंडल में सीनियर डीएफएम के पद पे कार्यरत हूँ। आज हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा बहुत सारे प्रोजेक्ट्स का शिलान्यास हुआ है, एक और उसके साथ साथ उसका उद्घाटन भी हुआ है। उसमें से एक जो प्रोजेक्ट है वो हमारे यहाँ पे सौराष्ट्र रीजन में दूसरी वंदे भारत का लॉन्च किया गया है। वो यह वंदे भारत साबरमती से लेके वेरावल टू एंड फ्रो, फ्रॉम वेरावल टू साबरमती, साबरमती टू वेरावल चलेगी। इसमें ये दोनों स्टेशनों के अंतर को करीब करीब 7 घंटों में कवर करेगी और इसमें साबरमती, विरमगाम, देन सुरेंद्रनगर, वांकानेर, राजकोट, उसके बाद जूनागढ़ और वेरावल, ये स्टेशंस हैं। ये सारे कॉमर्शियल स्टेशंस हैं और ये कल से शुरू हो जाएगी। और इसमें वंदे भारत हमारी एक तो सौराष्ट्र रीजन में चली रही है, उसी लेवल के अपग्रेडेड इंफ्रास्ट्रक्चर है और कस्टमर्स जो हमारे पैसेंजर्स हैं उनकी फैसिलिटीज़ टॉप नॉच लेवल की है। इसमें एक एग्जीक्यूटिव चेयर कार रहेगी और बाकी जो 7 उसके डिब्बे हैं उसमें एसी चेयर कार रहेगी। इट इज़ कम्प्लीटली एसी एयर कंडीशन ड्रिवन। और इस रूट पे चलने वाली जितनी भी ट्रेन है, पर्टिकुलरली आई एम टॉकिंग अबाउट साबरमती टू वेरावल, उसमें वो फास्टेस्ट ट्रेन है।